અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાને પ્રગટ થવા માટેની જે ભૂમિને પસંદ કરી છે એ આ છપૈયાની ભૂમિ અને નારાયણ સરોવર. જે નારાયણ સરોવરમાં મોટા મોટા દેવતાઓની સાથે ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું છે એ આ પવિત્ર ભૂમિ અને આ ધર્મદેવનું આંગણું, જ્યાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ પ્રથમ પગલા મૂક્યા છે, એ જ ભૂમિ ઉપર આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે વિમાન આકારનું સુંદર ગગનચુંબી સંગમરમરનું મહામંદિર એનું નિર્માણ કરાવી અને આપણા ઇષ્ટદેવ સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ એના દિવ્ય સ્વરૂપની સ્થાપના કરી છે. જગત આખાને એ સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ દર્શન આ ભૂમિ ઉપર થાય છે. આ ધજા આત્યંતિક મોક્ષનો સંદેશો જગતના જીવ માત્રને આપે છે. આ ધજાના કોઈ દર્શન કરે એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે એવા ઘનશ્યામ પ્રભુ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. અને ગર્ભગૃહમાં જઈને દર્શન કરીએ એટલે પરમાત્માના દિવ્ય અપ્રાકૃત સ્વરૂપના દર્શન થાય છે. છપૈયાની ભૂમિ એ કણ કણ ભૂમિ ઉપર 16 ચિહ્નોના ચિહ્નોવાળા ચરણારવિંદનો પગલા પડ્યા છે. આ ધર્મદેવના ઇષ્ટદેવ ભગવાન કુંજ વિહારી વાસુદેવ નારાયણનું સ્વરૂપ છે, જેની ઉપાસના ધર્મદેવ પેઢીઓથી કરતા આવતા હતા. એ કુંજ વિહારી વાસુદેવનું સ્વરૂપ દર્શન માત્રથી પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કરાવે એવા આ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન છે. ભગવાન વાસુદેવ નારાયણ વાસુદેવ મહાત્મામાં આવતા પરમાત્માના દિવ્ય સ્વરૂપનું જે જ્ઞાન, એ જ પ્રગટ વાસુદેવ નારાયણ અહીંયા બિરાજમાન છે. વાસુદેવ નારાયણ ભગવાનના દર્શન કરીને થોડાક આગળ વધીએ અને એ પરમાત્માને હૃદયમાં ધારણ કરીએ એટલે આપણા ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન ઘનશ્યામ પ્રભુના દર્શન આ દિવ્ય ભૂમિ પર આવનાર સૌ ભક્તજનોને, એ ઘનશ્યામ પ્રભુ જેના દર્શનની ઝંખના મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ અને ત્રિલોકીના અધિપતિ દેવતાઓને સદાયને માટે રહે છે, એ સર્વ અવતારોના અવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપે બિરાજમાન છે. માતા પિતા ધર્મ દેવ અને ભક્તિ માતા ધર્મનો આશ્રય કરે એના હૃદયમાં જ સાચી નવધા ભક્તિનો ઉદય થાય અને નવધા ભક્તિ હૃદયમાં ધારણ કરે ત્યારે જ પરમાત્માનું પ્રાગટ્ય થાય. ધર્મ અને ભક્તિ જીવનમાં ઉતાર્યા સિવાય પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય. આ ધર્મ અને ભક્તિનો સાક્ષાત્કાર થાય એટલે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. આ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ એની સેવા મળે. આ સેવામાં છે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં જેમ કહે છે ને, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. તો એ અક્ષરધામમાં બિરાજમાન અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા, એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા અયોધ્યા પ્રસાદજી મહારાજની જેમ આપણને પણ પ્રાપ્ત થાય એવું આ ઘનશ્યામ પ્રભુનું ચરણારવિંદ છે. એ પ્રભુના શરણે આવે તેને પરમાત્માની સેવા અર્થાત આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય.
સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં આત્યંતિક મોક્ષ એટલે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એ પ્રભુની સેવા મળે એનું જ નામ આત્યંતિક મોક્ષ. એ સેવાની પ્રાપ્તિ આ છપૈયાની પવિત્ર ભૂમિમાં આ જીવાત્માને આવવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. એ પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર આ છપૈયાની ભૂમિ કરાવે છે. પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ જેની પ્રાણ પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી છે. એવા પ્રભુ આ કોઈ મૂર્તિ ધાતુ કે પાષાણની નહીં, પણ આ તો સાક્ષાત પ્રગટ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અને ધાતુ કે પાષાણની મૂર્તિ ન માનશો, પણ એ તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમાં સ્વયં પરમાત્મા વિરાજમાન છે. પ્રભુના દર્શન કરીને આગળ વધશો એટલે તરત જ એ પરમાત્માના બીજા સ્વરૂપ, મોટાભાઈ રામપ્રતાપજીનું સ્વરૂપ, રેવતી બળદેવજી અને સ્વયં પરમાત્મા હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે બિરાજમાન છે. જગતના જે કઈ મનોરથો હોય એ મનોરથો પૂર્ણ કરવાની પ્રભુએ જેમને આજ્ઞા કરી છે એવા બળદેવજી મહારાજ. કોઈને ધન જોતું હોય, કોઈને સંપત્તિ જોતી હોય, કોઈને પુત્ર જોતો હોય, કોઈને કલત્રની ઈચ્છા હોય, એ બધી જ ઈચ્છા મહારાજ આ સ્વરૂપમાં રહી અને પૂર્ણ કરે છે. એવું રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું આ સાકાર સ્વરૂપ છે. મોટાભાઈની બાજુમાં જ સ્વયં પરમાત્મા હરિકૃષ્ણ સ્વરૂપે વિરાજમાન છે. મધ્ય મંદિરમાં ઘનશ્યામ સ્વરૂપે માતા પિતાની સાથે બિરાજમાન છે. અહીંયા બળદેવજીની સાથે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. ચરણમાં સમર્પણ કરી દે એટલે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય. પ્રાગટ્ય ભૂમિ ઘનશ્યામ પ્રભુએ જ્યાં પ્રથમ મનુષ્ય શરીર ધારણ કરી અને જ્યાં 16 ચિહ્નવાળા ચરણ પધરાવ્યા છે, એ આ જન્મભૂમિનું સ્થાન. પરમાત્માનું લાડકવાયું નામ ઘનશ્યામ પ્રભુ. હા, ઘનશ્યામ પ્રભુનો સાક્ષાત્કાર થાય, ઘનશ્યામ પ્રભુના દર્શન થાય. જીવાત્માના જન્મ જન્માંતરોના પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ ત્રણેય પ્રકારના કર્મોનો નાશ કરી અને પોતાના દિવ્ય અક્ષરધામમાં પ્રભુ તેડી જાય એવું દયાળુ સ્વરૂપ છપૈયાની સ્ત્રીઓને, નાના નાના બાળકોને, માતા પિતાને વાત્સલ્યનું સુખ આપનારું આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો બાળ સ્વરૂપ અને હૃદયમાં ધારણ કરે. એના હૃદયમાંથી ક્લેશ માત્ર નાશ પામી જાય. અત્યંત શોભાયમાન દિવ્ય સ્વરૂપ એ ઘનશ્યામ પ્રભુ અહીંયા વિરાજમાન છે. માર્કંડેય નામના મહામુનિને જ્યાં પરમાત્માએ વટપત્રશાહી સ્વરૂપે દર્શન આપ્યા હતા અને એ માર્કંડેય મહામુનિએ પરમાત્માના ચાર નામો હરિ કૃષ્ણ અને નીલકંઠ એવા નામ ધારણ કરાવી અને ધર્મને એમ કહ્યું કે આ તમારા પુત્ર તો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એ આ પવિત્ર ભૂમિ આત્યંતિક પ્રલયમાં માર્કંડેય મહામુનિને સર્વત્ર જ્યારે ચારે બાજુ જળબંબાકાર હતો એ વખતે વટપત્રશાહી પ્રભુએ જે ભૂમિ પર દર્શન આપ્યા હતા એ આ છપૈયાની પવિત્ર ભૂમિ જ્યાં ઘનશ્યામ પ્રભુ બિરાજમાન છે. એ જ જગ્યાએ આદિ સતયુગમાં માર્કંડેય મહામુનિને દર્શન આપ્યા હતા અને આ યુગમાં કળિયુગમાં ભક્તિ માતાના ઉદરથી પ્રભુ અહીંયા જ પ્રગટ થયા હતા. करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम वटस्य पत्रस्य पुटे शयानम बालम मुकुंदम मनसा स्मरामि
આ શબ્દો માર્કંડેય મહામુનિના મુખમાંથી આ ભૂમિ ઉપર અહીંયા આજ પ્રભુના આવા જ દિવ્ય અને અદભુત દર્શન કરવાથી નીકળ્યા. પ્રગટ થયેલા પરમાત્માએ આ છપૈયાની સમગ્ર ભૂમિને પાવન કરી છે. એમાં જ્યાં સૌ પ્રથમ કાળદૈત્ય નામના અસુરનો વિનાશ કર્યો, એ આંબાનું વન અને ભયંકર અસુર કાળીદત્ત એનો વિનાશ આ ભૂમિ ઉપર બાળ ઘનશ્યામ પ્રભુની દ્રષ્ટિ માત્રથી એનો વિનાશ થઈ ગયો. ભયંકર માયાવી મંત્ર તંત્ર કામણ ટુમણ કરનારો અને માયાથી વંટોળીઓ ઉત્પન્ન કરી છપૈયાના નાગરિકોને બાળકોને ભયભીત કરતા અસુરનો વિનાશ આ ભૂમિ ઉપર થયા. આ ભૂમિના દર્શન કરે એના હૃદયમાંથી ભૂત પ્રેત કે બ્રહ્મ રાક્ષસનો ભય નાશ પામી જાય એવી આ પવિત્ર ભૂમિ છે. એના જરૂર દર્શન કરવા સૌ ભક્તોને. છપૈયાની આ પાવનકારી ભૂમિના કણ કણમાં પરમાત્માના 16 ચિહ્નોના વાળા ચરણારવિંદનો સ્પર્શ થયેલો છે. ઘનશ્યામ પ્રભુએ મોટા ભાઈ રામપ્રતાપજીને જ્યાં ઐશ્વર્ય અને પ્રતાપ બતાવ્યો હતો, કે આ ધર્મદેવનું ત્રિખુણિયું ખેતર, ચીભડીના વેલા અને ચીભડીના ખેતરની લીલા, એ ઘનશ્યામ પ્રભુના અદ્ભુત ઐશ્વર્યના દર્શન આ ત્રિખુણિયા ખેતરના કરવા માત્રથી જીવાત્માના હૃદયમાંથી ભય ચાલ્યો જાય. નાના નાના પગલાઓને પાડતા એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઘનશ્યામ પ્રભુ આ છપૈયાની ભૂમિમાં સર્વત્ર વિચરણ કરી અને અક્ષરધામ તુલ્ય પાવન કરેલી છે. એવી આ છપૈયાની ભૂમિ આ મીન સાગરનું દ્રશ્ય છે, જ્યાં એ ઘનશ્યામ પ્રભુ એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ લેવા માટે બ્રહ્માંડોના અધિપતિ એવા મોટા મોટા દેવતાઓ આવતા હતા. એમાં સત્યલોકના અધિપતિ બ્રહ્માજી ઘનશ્યામ પ્રભુની પાસે એમના કરકમળના સ્પર્શ વાળો અમૃત જેવો પ્રસાદ પ્રાપ્ત કરવા માટે આવ્યા. પણ હૃદયમાં કપટ હતું અને કપટીને ક્યારેય પ્રભુની કૃપા પ્રાપ્ત થતી નથી. આ આંબાવાડિયાનું વન હતું ને એ આંબાવાડિયાના વનમાં વન ભોજનની લીલા કરતા મિત્રોની સાથે ઘનશ્યામ પ્રભુ ભોજન જમતા હતા. સુખનંદન, વેણી માધવ અને પ્રાગની સાથે એ આંબાની ડાળીઓ પર બિરાજમાન થઈ અને માતા ભક્તિ દેવીએ આપેલું ભોજન એને આરોગતા હતા અને બ્રહ્માજી પ્રસાદ લેવા આવ્યા. પરમાત્માએ તો પ્રસાદ ન આપ્યો, પણ મિત્રોને પણ ના પાડી દીધી. એટલે પ્રસાદની લાલચમાં જાણે કે ઘનશ્યામ પ્રભુ આ સરોવરમાં જળપાન કરવા આવશે, હાથ ધોવા આવશે એવી આશાએ બ્રહ્માજી આ સરોવરમાં માછલું બનીને સંતાઈ ગયા. માછલું એટલે મીન, એટલે આ સરોવરનું નામ પડ્યું છે મીન સાગર. પણ કપટીને પ્રભુની પ્રસન્નતા અને કૃપા ન પ્રાપ્ત થાય. અંતર્યામી પરમાત્મા જાણી ગયા કે આ સરોવરમાં બ્રહ્માજી માછલું બનીને સંતાણા છે. એટલે મિત્રોને ના પાડી દીધી અને સ્વયં પણ જળપાન કરવા ન ગયા. અને એમ કહે કે આ સરોવરમાં તો હમણાં મેં મગરમચ્છ જોયો છે. એટલે મિત્રોને લઈ ગયા સીધા છપૈયામાં ધર્મદેવના આંગણે. પણ અહીંયા પાણીએ ન પીવા દીધું અને સ્વયં હાથ પણ ન ધોયા. અને બ્રહ્મા હજી સુધી વાટ જોઈને અહીંયા બેસી રહ્યા છે કે ક્યારે પ્રભુ આવે અને એ પરમાત્માના સ્પર્શ વાળો પ્રસાદ મળે તો જીવન ધન્ય બની જાય. જીવન ધન્ય બનાવવા માટે હજી સુધી પ્રતીક્ષા કરતા આ સરોવરમાં, આ જળમાં બ્રહ્માજી માછલું બનીને બેઠા છે. હૈજ પ્રસાદીની ભૂમિ જ્યાં બ્રહ્માજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું હતું અને યાચક બનીને ઉભા હતા, જ્યાંના સ્મૃતિ માટે આ દિવ્ય છત્રી બનાવી અને ઘનશ્યામ પ્રભુના ચરણારવિંદની સ્થાપના કરવામાં આવી છે. આ સુંદર દિવ્ય આંબાવાડિયું
ગગનચુંબી સુંદર લહેરાતા આંબાઓ ભક્તોને શીતળતા આપે, જગતના જીવ માત્રને શીતળતા આપે એવા આ આંબાઓના વૃક્ષ, જ્યાં ઘનશ્યામ પ્રભુએ બાળ ક્રીડાઓ કરી છે, મિત્રોની સાથે અનેક પ્રકારની રમતો રમી અને મિત્રોને આનંદ આપ્યો છે, એવો ને એવો આનંદ ભક્તોને પણ પ્રાપ્ત થાય. આંબાના સુંદર મહોર, લહેરાતા મહોર અને એની આવતી સુંદર સુગંધ ભક્તોના હૃદયને સદાયને માટે શાંતિ અર્પણ કરે છે. પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવી આ દિવ્ય અને પવિત્ર ભૂમિ, એ પ્રભુના દર્શન કરવાથી, આ ભૂમિનો સ્પર્શ કરવાથી, એની રજકણનો સ્પર્શ કરવાથી જીવાત્માના અનંત જન્મ જન્માંતરોના દુષ્કર્મ અને પાપકર્મ બળીને ભસ્મ થઈ જાય છે. એવી આ પવિત્ર છપૈયાની ભૂમિ, આ મીન સાગરના દર્શન કરી અને થોડાક આગળ વધો એટલે આ ઘનશ્યામ પ્રભુએ જ્યાં મિત્રોને જાંબુનો આસ્વાદ ચખાડ્યો હતો, એ આ જાંબુની લીલાની પવિત્ર ભૂમિ અને આ વિશાળ ગગનચુંબી જાંબુનું વૃક્ષ, જ્યાં મિત્રોને રસદાર મધુર જાંબુ ઘનશ્યામ પ્રભુએ ખવડાવી અને મિત્રોને રાજી રાજી કરી દીધા અને સમાજની અને જગતની અને ભગવાનની સંપત્તિ પડાવી પચાવી પાડીને બેસી ગયેલા પેલા મલ્લને થોડોક શિક્ષા અને દંડનો પણ આસ્વાદ ચખાડ્યો હતો અને સમાજની સંપત્તિ એના ચુંગાલમાંથી છોડાવી અને છપૈયાના સૌ નાગરિકોના માટે, નાના નાના બાળકોને માટે આ જાંબુના ફળ હવે સુલભ બનાવી દીધા છે. કોઈ પણ છપૈયાનો નાગરિક આ જાંબુના વૃક્ષના સુંદર સ્વાદિષ્ટ મધુર ફળ ખાઈ અને તૃપ્ત થાય અને ઘનશ્યામ પ્રભુનું સ્મરણ કરે છે. ઘનશ્યામ પ્રભુનું સ્મરણ થાય એટલે જીવના હૃદયમાંથી અંતઃશત્રુઓ નાશ પામી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર અને અભિમાન એને દૂર કરાવવાની આ ઘનશ્યામ પ્રભુની લીલા છે. આ લીલાનું સ્મરણ કરે એટલે અભિમાન ચાલ્યું જાય. એક વખત દર્શન કરે અને એ પ્રભુના જ્યાં ચરણારવિંદ પડ્યા છે એની પ્રદક્ષિણા કરે. એ પ્રભુના ચરણારવિંદના ચરણોનો સ્પર્શ કરવાથી જીવાત્માના હૃદયમાં ઘનશ્યામ પ્રભુનો વાસ થાય છે. સુંદર જાંબુનું આ વૃક્ષ છે. અવશ્ય સૌ ભક્તોએ ઘનશ્યામ પ્રભુના જાંબુની લીલાના સ્મરણ કરતા કરતા, ઘનશ્યામ પ્રભુની મૂર્તિનું સ્મરણ કરતા દર્શન કરવાથી અક્ષરધામના સુખના આનંદનો અનુભવ કરાવે એવી આ પવિત્ર ભૂમિ, એવી આ દિવ્ય ભૂમિ છે. એ જાંબુની લીલાના દર્શન કરી અને થોડાક આગળ વધીએ એટલે આવશે રક્ષાનું કવચ જેની સાથે છે એવો આ બહિરીયો કૂવો. ઘનશ્યામ પ્રભુના નાના ભાઈ ઈચ્છારામજી નાના નાના બાળકોની સાથે રમતા રમતા અચાનક આ કૂવાની અંદર પડી ગયા અને ઘનશ્યામ પ્રભુએ જેમ વામન નારાયણમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એમ વિરાટ સ્વરૂપ ધારણ કરી લાંબો હાથ કરી અને ઘનશ્યામ પ્રભુએ ઈચ્છારામજીને બહાર કાઢ્યા અને જગતના જીવ માત્રને એમ કહ્યું કે જે મારા શરણે આવશે એની હું આવી રીતે રક્ષા કરીશ. એટલે ઘનશ્યામ પ્રભુનું રક્ષા કવચ જેણે ધારણ કર્યું હોય એને જગતમાં જ્યાં જાય ત્યાં એની સર્વત્ર રક્ષા ઘનશ્યામ પ્રભુ કરે. ગામની બહારનો કૂવો છે એટલે ગામના લોકો આને બહિરીયો કૂવો, ગામ કૂવો કહે છે. એ બહિરિયા કૂવામાં મિત્રોને નાના નાના બાળકોની સાથે રમતા રમતા અચાનક જ નાનકડા એવા ઈચ્છારામજીની રક્ષા કરી એમ જીવ માત્રની પ્રભુ રક્ષા કરે છે જે ઘનશ્યામ પ્રભુના શરણે પહોંચે છે. આ છે મોક્ષ પીપળાનું સ્થાન. ઘનશ્યામ પ્રભુએ અહીંયા મોટો કાળ ગગનચુંબી
પીપળો હતો એના ઉપર ચડી અને આમ પશ્ચિમ દિશા તરફ જોયું કે મુમુક્ષુઓ ક્યાં છે. 16 ચિહ્નો વાળા ચરણારવિંદ આ છત્રીમાં વિરાજમાન છે. અહીંથી પ્રભુએ સંકલ્પ કર્યો હતો ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં જવું છે. એ ઘનશ્યામ પ્રભુનું સ્મરણ કરાવતું આ મોક્ષ પીપળાનું સુંદર સ્થાન દર્શન કરવાથી જ જીવાત્માને આત્યંતિક મોક્ષ અપાવે એવી આ પવિત્ર ભૂમિ છે. ત્યાંથી થોડાક જ આગળ વધીએ એટલે ઘનશ્યામ પ્રભુએ જેનું વચનામૃતમાં સ્મરણ કર્યું છે એવી ખાંપા તલાવડી, આંબલીનું વિશાળ મોટું વન, અને એ આંબલીના વનમાં ઓળખામડાની રમત રમતા રમતા ઘનશ્યામ પ્રભુના સાથણમાં ખાંપો વાગ્યો અને એની સ્મૃતિ કરાવતું આ ખાંપા તલાવડીનું સ્થાન. ઘનશ્યામ પ્રભુનું રુધિરના બિંદુઓ જ્યાં પડ્યા છે એ આ ખાંપા તલાવડીના જળનો કોઈ સ્પર્શ કરે, એમાં કોઈ સ્નાન કરે તો શાસ્ત્રો તો એમ કહે છે કે રુધિરના રોગ હોય એ બધાય નાશ પમાડી દે એવું સામર્થ્ય ઘનશ્યામ પ્રભુએ આ જળમાં મૂક્યું છે. આ જળનો સ્પર્શ કરવા માત્રથી શરીરના રોગ માત્ર નાશ પામી જાય. અશ્વિની કુમારોએ આવીને, દેવતાઓના વૈદ્ય એવા અશ્વિની કુમારોએ દિવ્ય ઔષધિથી ઘનશ્યામ પ્રભુને અહીંયા પાટો બાંધ્યો અને માતા ભક્તિ દેવીને કષ્ટ અને દુઃખી જોઈ અને ઘનશ્યામ પ્રભુએ પાટો છોડી નાખીને અહીંયા ધોઈ નાખ્યો. દિવ્ય ઔષધિઓની સાથે સાથે ઘનશ્યામ પ્રભુનું રુધિર પણ આ જળમાં મિશ્રિત થયેલું છે. માં, જો અમને તો કંઈ નથી વાગ્યું, અને બતાવ્યું કે કેવલ થોડુંક વાગેલું નિશાન, અને એ નિશાન પ્રભુએ જીવન પર્યંત ધારણ કરી રાખ્યું. વચનામૃતમાં પણ એનું સ્મરણ કર્યું કે સાચું બોલજો, કોને બાળપણ નથી યાદ આવતું. એવું આ ઘનશ્યામ પ્રભુનું બાળપણનું સ્મરણ કરાવે એવી આ ખાંપા તળાવડીની ઘનશ્યામ પ્રભુની દિવ્ય અને અદભુત લીલા. અને ત્યાંથી થોડાક આગળ વધીએ, રોડને વટાવી એટલે કલ્યાણ સાગર. નરેચાના રાજાને ત્યાં લગ્ન પ્રસંગમાં ફટાકડાઓ અને બંદૂકો ફોડતા ફોડતા બે સિપાહીઓને બંદૂકની અચાનક ગોળી વાગી અને દુઃખી દુઃખી થઈ ગયેલા લોકોનું કલ્યાણ કરવા ઘનશ્યામ પ્રભુએ એ મૃત બની ગયેલા બે સૈનિકોના પર કરુણા દ્રષ્ટિ કરી અને ઘનશ્યામ પ્રભુની કરુણા દ્રષ્ટિ થતા જ ચમત્કાર થયો. મૃત બની ગયેલા બંને સૈનિકો સજીવન થઈ અને હસતા હસતા ઘનશ્યામ પ્રભુના ચરણમાં વંદન કરી અને સૌને કહેવા મળ્યા કે આ તો ધર્મદાદાના પુત્ર ઘનશ્યામ પ્રભુએ અમારી રક્ષા કરી અને એમણે અમને બચાવ્યા છે. આ ઘનશ્યામ પ્રભુ જગતના જીવ માત્રનું કલ્યાણ કરવા માટે જ આ સૈનિકોની રક્ષા કરી. એટલે આ સરોવરનું નામ પડ્યું છે કલ્યાણ સાગર. અને જ્યાં ઘનશ્યામ પ્રભુ ઉભા હતા એ સ્થળ ઉપર આ અદભુત અને દિવ્ય છત્રી, એ છત્રીના દર્શન કરે, ભૂમિનો સ્પર્શ કરે, એના માટેથી કાળ, કર્મ અને મૃત્યુનો ભય ચાલ્યો જાય. મોક્ષ અપાવવા માટે જેમણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે એવા ઘનશ્યામ પ્રભુ એક દિવસ પોતાના માસી ચંદના માસીના ઘરે તીનવા ગામ પધાર્યા અને તીનવા ગામના પાદરમાં મોટો ઊંડો કૂવો, જેમાં અસંખ્ય ભૂતો રહેતા હતા, એ ભૂતોનું પ્રભુએ આ કૂવામાં છલાંગ મારી અને પોતાના ચરણાના સ્પર્શ વાળા જળ બિંદુઓનો સ્પર્શ કરાવી 10,000 ભૂતોના જન્મ જન્માંતરોના દુષ્કર્મને બાળી અને આ જ કૂવામાંથી પવિત્ર દેહ ધારણ કરી, દિવ્ય દેહ ધારણ કરી અને વિમાનોમાં બેસી બેસીને ભૂતો અને પ્રેતાઓના આત્માઓ સ્વર્ગમાં જવા મળ્યા. એવી આ પવિત્ર ભૂમિ જગતના જીવ માત્રને
પરમાત્માએ વરદાન આપ્યું કે આ ભૂતિયા કુવાના જળનો કોઈ સ્પર્શ કરશે, એમાં કોઈ સ્નાન કરશે, એના જળના બિંદુનો જેને સ્પર્શ થશે એના શરીરમાંથી ભૂત પ્રેત નાશ પામી જશે. ઘનશ્યામ પ્રભુ મનુષ્યોને, છપૈયાના નાગરિકોને સૌને સુખ આપતા આપતા ઘનશ્યામ પ્રભુએ આ વિશ્વામિત્રી નદીના કિનારે ગૌ ઘાટમાં અને અદ્ભુત લીલા કરી. ગૌ ઘાટમાં પોતાની ગાયો અને મિત્રોને ગંગાજી પ્રગટ કરી અને તૃપ્ત કર્યા. તૃષાથી આકુળ વ્યાકુળ બની ગયેલા જગતના જીવ જેમ સંસારના તાપથી આકુળ વ્યાકુળ બની ગયા હોય, ઘનશ્યામ પ્રભુના શરણે જાય, એ તાપ માત્ર નાશ પામી જાય અને હૃદયમાં શાંતિ વળી જાય. એવી આ વિશ્વામિત્રી નદીનો કિનારો ગૌ ઘાટ, જેની ખૂબ સુંદર સુરક્ષા પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી સુરતના હરિભક્તો પરમ ભગવદીય શ્રી નંદુભાઈ પટેલ આખાય ગૌઘાટનું સુંદર સુરક્ષા કવચ જેમણે તૈયાર કરાવ્યું છે અને આ તીર્થભૂમિની રક્ષા કરી છે. આવી જ રીતે બધા જ તીર્થોની રક્ષા થવી એ આપણા સૌભાગ્યની વાત છે. અહીંયા સુંદર સમગ્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, ગોમતી અને સાબરમતી અને નર્મદા, આ દિવ્ય નદીઓ ઘનશ્યામ પ્રભુને પ્રસન્ન કરવા માટે મૂર્તિમાન પ્રગટ થઈ અને પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી કે હે ઘનશ્યામ, અમને આજ્ઞા કરો, તમારી ગાયોને, તમારા મિત્રોને અમે તૃપ્ત કરીશું અને તમારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરીશું. આ ગૌ ઘાટમાં આજના દિવસે પણ એ વિશ્વામિત્રી નદીના કિનારે ગૌ ઘાટમાં જાઓ, જ્યાં ઘનશ્યામ પ્રભુએ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવી અને પાણીનો શેરડો ઉત્પન્ન કર્યો હતો અને જમીનમાંથી આપ મેળે ઉછળતું પાણી આવતું, એવું ને એવું પાણી આજ પણ ઉછળતું દેખાય છે. જો શ્રદ્ધા હશે અને વિશ્વાસ હશે તો જોજો, આ જળની અંદરથી ઉછળતું પાણી બહાર આવે છે, કુંડાળું દેખાય છે અને વચ્ચે સફેદ દેખાય. એ ઉછળતું પાણી જમીનમાંથી બહાર આવે છે અને હજારો ભક્તજનોને પોતાના દિવ્ય અમૃત જેવા જળથી પાવન કરે છે અને ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. એવી આ પાવનકારી દિવ્ય ગૌ ઘાટની ભૂમિ, આ વિશ્વામિત્રીનો નદીનો વિશાળ પટ, ઉનાળાના સમયમાં સુકાઈ ગયેલી વિશ્વામિત્રી નદીના કિનારે આવે, બીજે ક્યાંય અને જળના દર્શન ન થાય, પણ અહીંયા ગૌ ઘાટમાં ઘનશ્યામ પ્રભુના પ્રતાપથી પશુ, પક્ષી કે મનુષ્ય જે કોઈ આવે તેને ગંગાજીનું પવિત્ર જળ એની પ્રાપ્તિ થાય છે. સમગ્ર તીર્થો આ ગૌ ઘાટમાં આવીને વસ્યા છે એમ વાસુદેવાનંદ વર્ણી સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં લખે છે. ભૂમાનંદ સ્વામી એ ઘનશ્યામ બાળ ચરિત્રમાં એવું લખે કે જગતમાં જેટલા તીર્થો છે 68 તીર્થો આ ગૌ ઘાટમાં ઘનશ્યામ પ્રભુને પ્રસન્ન કરવા એક સામટા આવીને વસ્યા છે. અહીંયા આવીને તીર્થયાત્રા કરે, સ્નાન કરે, એને બીજે ક્યાંય સ્નાન કરવા જવું ન પડે, તીર્થયાત્રા કરવાની પણ જરૂર ન પડે. બધા જ તીર્થયાત્રાઓનું ફળ આ ગૌ ઘાટની તીર્થયાત્રા કરવા માત્રથી જીવાત્માને પ્રાપ્ત કરાવે એવી ઘનશ્યામ પ્રભુએ આપણા સૌના ઉપર અપાર કૃપા કરી છે. એવી આ દિવ્ય પ્રસાદીની ભૂમિ, ગૌ ઘાટની ભૂમિ અને પવિત્ર અહીંનું જળ, એના દર્શન કરે, સ્નાન કરે, એનો સ્પર્શ કરે, એના જન્મ જન્માંતરોના પાપકર્મ અને દુષ્કર્મ બળીને ભસ્મ થઈ જાય. તીર્થયાત્રા કરી છપૈયાની પ્રસાદીની ભૂમિના દર્શન કરી નારાયણ સરોવરના કિનારે આવીએ એટલે માતા ભક્તિ દેવી અને ધર્મદેવ એમના અસ્થિ ફૂલોનો જ્યાં પધરાવ્યા છે એ ઘનશ્યામ પ્રભુની આ 16 ચિહ્નોથી પવિત્ર થયેલી આ નારાયણ સરોવરની કિનારાની ભૂમિ, જ્યાં માતા ભક્તિ દેવી અને ધર્મદેવને એમ છે કે
કે અમારે તો અમારા ઘનશ્યામને છોડીને બીજે ક્યાંય જવું જ નથી. તો એ ઘનશ્યામની લીલા ભૂમિ ત્યાં જ આવી અને ધર્મ અને ભક્તિ અંતિમ સ્થાન નક્કી કર્યું છે. આ ધર્મ ભક્તિ અને એમનો સ્મૃતિનો છત્રીઓ જેમાં ઘનશ્યામ પ્રભુના ચરણારબિંદ બિરાજમાન છે. 16 ચિહ્નો વાળા ચરણમાં સદાયને માટે ધર્મ નિવાસ કરીને રહે છે. એ 16 ચિહ્નોના ચરણમાં સદાયને માટે નવધા ભક્તિ બિરાજમાન રહે છે. અને જેના હૃદયમાં ધર્મની ભક્તિ આવે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવે એવી આ પવિત્ર છપૈયાની ભૂમિ. અને એ છપૈયાની ભૂમિ આ નારાયણ સરોવર મોટા મોટા દેવતાઓ, યોગીઓ, તપસ્વીઓ, ભગવદ ભક્તો આ નારાયણ સરોવરના જળના સ્પર્શ માટે સદાયને માટે તત્પર રહેતા હોય. એમાં કોઈ સ્નાન કરે, એ જળનો કોઈ સ્પર્શ કરે, એના દર્શન કરવા માત્રથી પણ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવે એવો આ નારાયણ સરોવર અને એ સુંદર ઘાટ. અને ત્યાં આવી અને તીર્થયાત્રાની પૂર્ણતા કરવા માટે તીર્થના વિધિ પ્રમાણે તીર્થનું મુંડન કરાવે, તીર્થમાં સ્નાન કરે. અને તીર્થ મુંડન એટલે શરીરના સુખ વૈભવ અને શરીરની શોભા એનો ત્યાગ કરી અને પરમાત્માના ચરણોમાં આત્મસમર્પણ કરવાનો ભાવના, એનું નામ છે તીર્થ મુંડન અને તીર્થનું સ્નાન. જળ ક્રીડા કરતા ઘનશ્યામ પ્રભુ આજ નારાયણ સરોવરમાં પોતાના મિત્રો અને સખાઓની સાથે આવી જ કંઈક અદ્ભુત ક્રીડાઓ કરતા હતા. સુખનંદન, વેણીમાધવ અને પ્રાગની સાથે દરરોજ અસંખ્ય વાર ઘનશ્યામ પ્રભુ આમાં જળ ક્રીડા કરતા. અને એ પરમાત્માના 16 ચિહ્નો વાળા ચરણારવિંદથી પવિત્ર થયેલું આ જળ આજ દિન પર્યંત સુધી એમ ને એમ અખંડ આ નારાયણ સરોવરમાં જળ રહેલું છે. એમાં ભક્તો પરમાત્માના દિવ્ય અમૃતમય જળની સાથે સાથે શીતળતાના આનંદનો અનુભવ કરી અને મનોરંજન પણ પ્રાપ્ત કરે. અને ઊંચે ઊંચે ચડી, પોખરા ઉપર ચડી અને નારાયણ સરોવરમાં ધુબકો મારે એટલે સાક્ષાત ઘનશ્યામ પ્રભુના ચરણારવિંદમાં ધુબકો, એ ધુબકો સીધો જ ઘનશ્યામ પ્રભુના ચરણમાં પહોંચાડી દે એવો આ નારાયણ સરોવરનો ધુબકો છે. સંતો અને ભક્તો, નાના મોટા, યુવાન, વૃદ્ધ સૌ આવી સ્નાન કરે અને સ્નાન કરાવે. ભગવાન અને ભગવાનના ભક્તો જ્યાં સ્નાન કરતા હોય, સંતો સ્નાન કરતા હોય, એ ભૂમિ તો પવિત્ર બની જાય. એક અંજલિ ભરીને પણ ભગવાનના ચરણમાં કે સંતના ચરણમાં જળ અર્પણ કરે, એના ઉપર ભગવાન ઘનશ્યામ પ્રભુની પ્રસન્નતા થાય. એટલે તો અહીંયા સૌ ભક્તો પરસ્પર હર્ષ અને આનંદ અને પ્રેમથી એ ઘનશ્યામ પ્રભુનું સ્મરણ કરતા કરતા સ્નાન કરી અને પરમાત્માના ચરણોમાં પોતાના આત્માનું સમર્પણ કરી દે છે. એવી આ દિવ્ય ભૂમિ, છપૈયાની ભૂમિ, આ છપૈયા ધામ સાક્ષાત પૃથ્વી પર પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના દર્શન કરે એને બીજા અક્ષરધામ શોધવા જવાની જરૂર ન પડે એવું આ છપૈયાનું દિવ્ય ધામ. આ છપૈયા ધામના દર્શન કરવા માત્રથી અનુભવ થશે કે અક્ષરધામમાં પણ આવું આવું સુખ છે અને આવો આવો આનંદ આપણે અક્ષરધામમાં જઈને પ્રાપ્ત કરવાનો છે. આ છપૈયાની પવિત્ર ભૂમિ, આ છપૈયાનું પવિત્ર ધામ એ સાક્ષાત પૃથ્વીનું અક્ષરધામ છે. સહજાનંદ સ્વામી મહારાજ જની જય, ઘનશ્યામ મહારાજની જય.